વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ઝટપટ બની જતો નાસ્તો. એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનશે અને તમને ક્યારેક ફટાફટ બનાવી અને નાસ્તા જેવું ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આ વસ્તુ બનાવી શકો છો. એના માટે મેં અહીંયા બનાવેલી છે ચીઝ પનીર બ્રેડ. તો મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચીઝ પનીર બ્રેડ બનાવવા માટે આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધેલા છે. આની અંદર આપણે બહુ વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી પડતી. એના માટે મેં અહીંયા અમૂલનું બટર લીધેલું છે. એક નાની વાટકી ભરી અને મોઝરેલા ચીઝ લીધેલું છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. એક વાટકી ભરી અને મેં એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી લીધેલી છે. તીખાસ માટે આપણે અહીંયા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. આની અંદર બીજું કંઈ નાખતા નથી એટલે તીખાસ માટે આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખવાના છે. અને અડધી ચમચી ઓરેગાનો લીધેલો છે, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ છે. અને 50થી 60 ગ્રામ જેવું પનીરને મેં ખમણીને લીધેલું છે. હવે અહીંયા આપણે ચાટ મસાલો લેવાનો છે, થોડુંક સંચર મીઠું લેવાનું છે અને લીલા ધાણા. આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ચીઝ પનીર બ્રેડ બનાવવાના છીએ. એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે. એની અંદર આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી લેવાના છે જે આપણે લીધેલા છે. સૌથી પહેલાં એની અંદર ડુંગળી એડ કરી લઈશું. આ બધી જ વસ્તુનું જે ટેસ્ટનો કોમ્બિનેશન છે બહુ જ સારું લાગતું હોય છે અને એકદમ ફટાફટ બની જાય છે. ક્યારેક એકદમ ઓછા સમયમાં આપણે કંઈક બનાવવું હોય ત્યારે આ વસ્તુ બનાવી અને ખાઈ શકીએ છીએ. દરરોજ આપણે આ ટાઈપના ફૂડ નથી ખાતા અને બહુ ખવાય પણ નહીં, પણ ક્યારેક આપણે આ બનાવીને ખાઈ શકીએ છીએ. ને રોજિંદા જીવનમાં આપણે આ વસ્તુ દરરોજ નથી ખાતા હોતા. ક્યારેક આ વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે. આપણે ઘણીવાર બહાર પણ જતા હોય છે ખાવા. એની જગ્યાએ તમે આ ઘરે બનાવીને તૈયાર કરશો તો એકદમ ફટાફટ બની જશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. હવે એની અંદર આપણે બટર એડ કરવાના છીએ. તો 1 થી 1.5 ચમચી જેવું આમાં બટર લઈ લેવાનું છે. જ્યારે આપણે આને શેકીએ ત્યારે બટર હોય તો એકદમ સરસ શેકાઈ જાય છે અને એની સુગંધ પણ બહુ જ સારી આવે છે. હવે ઉપરથી આપણે ચીઝને ખમણી લેવાનું છે. અંદર આપણે મોઝરેલા ચીઝ તો નાખેલું છે, પણ જે ચીઝનો ક્યુબ આવે એ થોડો ખમણી લેવાનો છે. આનાથી સરસ એનું ટેક્સચર પણ આવે છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે. હવે એને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે બ્રેડ ઉપર લગાવવાની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા જે મોટી સાઇઝની બ્રેડ આવે એ મેં લઈ લીધેલી છે. બટર આપણે આની અંદર જ એડ કર્યું છે એટલે ઉપરથી લગાવવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ આ સ્ટફિંગ લગાવી દેવાનું છે. ત્યાં સુધી સાઈડમાં આપણે નોનસ્ટિક તવાને ગરમ કરવા માટે મૂકી દેવાનો છે અને ઉપર થોડુંક બટર નાખી દેવાનું છે એટલે બટર પણ ઓગળતું થાય અને ત્યાં સુધી આપણી બ્રેડ ઉપર આપણું સ્ટફિંગ ભરાઈ જશે. તો બંને પ્રોસેસ આપણે સાથે કરી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણું બટર દાજી ન જાય. હવે બ્રેડ ઉપર આપણે સ્ટફિંગ લગાવી લેવાનું છે. તમારા ચોઈસ પ્રમાણે છે. સાવ ઓછું પણ લગાવી શકો છો, તમને હજી વધારે પસંદ હોય તો વધારે પણ લગાવી શકો છો, પણ આપણે મીડિયમમાં જ લગાવવાનું છે જેથી કરીને બંનેનો ટેસ્ટ સારો મેન્ટેન રહે. બધી બાજુથી લગાવી અને આવું સરખું કરી લેવાનું છે. એક સાઈડ વધારે ઓછું ના થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બટર આપણું સરસ ગરમ થઈ ગયું છે. એને બધી બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે અને આપણે જે બ્રેડ ઉપર સ્ટફિંગ લગાવેલું છે એને આવી રીતે ગોઠવી દેવાની છે. એક તવાની અંદર જેટલી બ્રેડ આવે સાથે શેકી લેવાની છે. અહીંયા 3 બ્રેડ મારી આવેલી છે. એને આવી રીતે સરસ ગોઠવી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ઉપરથી કંઈ મોટું વાસણ આવી રીતે ઊંધું પાડી દેવાનું છે જેથી કરીને એની અંદર વરાળ રહેશે તો ફટાફટ આપણું ચીઝ મેલ્ટ થઈ જશે અને બ્રેડ પણ આપણી સરસ એકદમ ક્રિસ્પી થઈ જશે. અને નીચે ગોલ્ડન બ્રાઉન કલરની બ્રેડ થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે.
એવું લાગે તો 3-4 મિનિટ પછી આપણે એકવાર ચેક કરી લેવાનું છે અને ચપ્પાની મદદથી ઊંચું કરી બ્રેડ અને આપણે જોઈ લઈશું અને ઉપરથી તમે જોઈ શકો છો આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને બ્રેડ જોઈ લઈશું તો એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયેલી છે. તો આપણી ચીઝ પનીર બ્રેડ શેકાઈ ગઈ છે. તમે આને ઓવનમાં પણ કરી શકો છો, પણ ઓવન વગર જ આપણે બનાવીએ છીએ. ઓવન વગર પણ એકદમ સરસ બને છે. તમે જોઈ શકો છો. એના માટે સ્પેશિયલ ઓવનની જરૂર નથી હોતી અને આપણી પાસે હોય તો એની અંદર બનાવી શકો છો, યુઝ કરી શકો છો. તો સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે આને સર્વ કરી લઈએ છીએ. ઉપરથી ટોમેટો કેચઅપ નાખી અને આપણે આને ખાઈએ છીએ. જો ના અનુકૂળ હોય તો તમે ડાયરેક્ટ એમને એમ પણ ખાઈ શકો છો અને હજી તમારે વધારે ચીઝ હોય તો આની ઉપર ખમણી અને ચીઝ પણ નાખી શકો છો. એ તમારી ચોઈસ પ્રમાણે છે. તો છે ને એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ચીઝ પનીર બ્રેડ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ચીઝ પનીર બ્રેડ કેવી બને છે. એકદમ ઓછા સમયમાં ઓવન વગર ઝડપથી બની જતી ચીઝ પનીર બ્રેડ તૈયાર છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.